શું તમને ખબર છે ઓર્ગેનિક મધ હવે તમે તમારા ઘરે જ મેળવી શકો છો? હા, પણ કેવી રીતે? મધમાખીનો ઉછેર હવે તમે તમારા ઘરે જ કરી શકો છો. હા, ચોક્કસથી આજે જો વાત કરીશું કે મધમાખીનો ઉછેર તમે તમારા ઘરે કેવી રીતે કરી શકો છો અને તેમાંથી ઓર્ગેનિક મધ છે તે તમે કેવી રીતે મેળવી શકો છો. આજે આપણે જાણીશું કે મધમાખીનો ઉછેર ઘરે કેવી રીતે કરાય અને તેમાંથી મધ કેવી રીતે મેળવી શકાય. સામાન્ય રીતે મધમાખીની 5 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે, પરંતુ તેમાં એક વિશેષ પ્રજાતિ એવી છે જેને ડંખ વગરની મધમાખી એટલે કે સ્ટિંગલેસ બી તરીકે ઓળખવામાં આવે છે. કદમાં નાની હોવાના કારણે તેને ઘરના બગીચા, ગેલેરી કે પછી ઓછી જગ્યામાં પણ સરળતાથી રાખી શકાય છે. આ મધમાખીઓ શહેરના વિસ્તારમાં પણ સારી રીતે વિકસી શકે છે અને પર્યાવરણ માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે. અમદાવાદના કાંકરિયા ખાતે આવેલી એક સંસ્થા દ્વારા મધમાખીઓના સંવર્ધનનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકોમાં મધમાખી પાલન પ્રત્યે જાગૃતિ વધી રહી છે. ખાસ વાત એ છે કે આ મધમાખીઓના બોક્સમાં 3 સ્તરોમાં મધ બનાવવાની કુદરતી પ્રક્રિયા થાય છે. પ્રથમ સ્તરમાં મધમાખીઓ ઈંડાનું સંવર્ધન અને સુરક્ષા કરે છે. બીજા સ્તરમાં ફૂલોમાંથી એકત્રિત કરેલો રસ અને મધનો સંગ્રહ કરવામાં આવે છે, જ્યારે ત્રીજા સ્તરમાં મધ સંપૂર્ણપણે તૈયાર થાય છે. તો મધમાખીનું મહત્ત્વ આપણા ભારતની અંદર આયુર્વેદમાં સમજાવેલું છે અને જેટલું બી મહત્ત્વ એનું પોલિનેશનની અંદર છે, તો ખેતરની અંદર જેટલું મહત્ત્વ છે એટલું જ એનું મહત્ત્વ અર્બન જેવા સિટીમાં પણ છે. એટલે અમે કાંકરિયાની અંદર સર R.K. સાહુ સરને પૂછ્યું કે સર શું આપણે કાંકરિયાની અંદર આવી મધમાખી ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ કે નહીં. તો સરના સહયોગથી અમે 20 મે 2026ના રોજ વર્લ્ડ બી ડેના દિવસે કાંકરિયાની અંદર મધમાખી સ્ટિંગલેસ મધમાખીનું પ્લેસિંગ કરીને કાંકરિયા ઝૂને પહેલું પોલિનેટર ફ્રેન્ડલી ઝૂ તરીકે બનાવ્યું, જેનાથી આવનારા મુલાકાતીઓ, વિદ્યાર્થીઓ અને જે પણ નેચરને રિલેટેડ છે વ્યક્તિઓ એમના માટે એક આકર્ષણનું કેન્દ્ર અને તેમને મધમાખીનું મહત્ત્વ સમજાવવા માટેનો એક પ્રયત્ન સહઅસ્તિત્વ નેચર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. આ જે મધમાખી છે આપણે આપણા ઘરે રાખવી હોય તો કઈ ડિરેક્શનમાં રાખી શકીએ અને એનું કઈ રીતે આપણે ઉછેર કરી શકીએ? તો આ મધમાખીનું જે પણ સાવચેતી કે કાળજી છે તો એનું બે જ છે કે એમને સતત છાંયડો જોઈશે, ના કે એમને ડાયરેક્ટ સનલાઇટ એમને પડવા જોઈએ. અને જે પણ બોક્સ છે તો બોક્સની વિશેષતા એવી છે કે અમે ડાંગના આદિવાસીઓ જોડે આ બોક્સ બનાવડાવીએ છીએ, તો જેનાથી એમને એક આવક ઉત્પન્ન થાય છે અને આ બોક્સને કોઈ પણ પાણી કે જીવજંતુ એના પર ના ચડે. જેમ કે કીડીઓ છે તો કીડીઓ મધ માટે બોક્સને હેરાન કરી શકે છે, તો એની એક કાળજી આપણે રાખવી જોઈએ. અચ્છા, ખાસ જો વાત કરીએ બોક્સની, તો આપણે ઘરે મધ રાખવું હોય તો કાઢવું હોય કઈ રીતે કાઢી શકીએ અને કેટલા ટાઈમમાં મધ રેડી થતું હોય? ઓકે, તો આનું મધ જેમ કીધું મેં કે બહુ આયુર્વેદમાં બહુ મહત્ત્વનું છે અને યુરોપિયન કન્ટ્રીમાં પણ જે રીતે વેચાય છે. તો આ મધમાખીની વિશેષતા એવી છે કે તે વર્ષમાં 500થી 600 ગ્રામ જેટલું જ મધ બનાવે છે. તો આનું મધ નીકાળવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે જ્યારે તમારા ઘરે મૂકવા આવીએ છીએ ત્યારે અમે મંથલી ચેકઅપ પણ કરતા હોઈએ છીએ કે કેટલું શું હેલ્થ છે બીજની અને એ રીતના. તો જેમ સિચ્યુએશન અમે જોઈશું એ રીતે અમે તમને મધ કાઢવાના પણ હેલ્પ કરી શકીશું. આ પ્રકારની મધમાખીનું સંવર્ધન તમે તમારા ઘરે જ કરી શકો છો. તેના દ્વારા મળતું મધ ગુણવત્તાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ઊંચી કિંમત મેળવે છે. યુરોપ સહિત કેટલાક દેશમાં આ મધનું વેચાણ હજારો રૂપિયા પ્રતિ કિલોના ભાવે થતું હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. પરિણામે મધમાખી પાલન માત્ર પર્યાવરણની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ વધારાની વાર્ષિક આવક મેળવવાનો એક સારો વિકલ્પ પણ બની શકે છે. તારીખ 20ના રોજ જે છે વર્લ્ડ હની બીજ ડે હતો, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અને સહ અસ્તિત્વ નેચર ફાઉન્ડેશને લોકોની અંદર એક જાગૃતતા લાવવા માટે અહીં પ્રદર્શન કરવામાં આવ્યો, જેની અંદર જે હની બીજ છે, હની બીજ જ્યારે નામ આવે, મધમાખી નામ આવે એ માટે દરેકના દિમાગમાં એક વસ્તુ આવતી હોય કે મધ અને એવી માખી કે જે આપણને કરડે, પણ એવો નથી. બધી માખીઓ નથી કરડતી. એક એવી પ્રકારની બી માખી છે જેની અંદર ડંખ નથી અને એ સૌથી સારામાં સારી મધ બનાવે છે. તો એ જે કરડતી નથી એ મધમાખી આપણે ત્યાં બોક્સમાં મૂકીને જે એનો નેસ્ટિંગ કરે, ત્યાં જ્યારે એની મધ બને છે એ બાળકોને અને આવનાર મુલાકાતીઓને આપણે ત્યાંથી બતાવવામાં આવેલો. તેમજ એ બોક્સ અહીં રાખ્યો છે એ માટે એની અંદર મધમાખીઓ પ્રાણી સંગ્રહાલયના ગાર્ડનમાં જઈ અને ત્યાંથી એ લોકો ખાધી ખોરાકી લેશે અને મધ પણ બનાવશે. તો મધમાખી ફક્ત મધ બનાવવા માટે અને કરડવા માટે નથી. મધમાખીનો બહુ મોટી વેલ્યુ છે. એ લોકો પોલિનેશન કરે છે. પોલિનેશનમાં મેલ ફ્લાવરમાં જઈને એ લોકો જ્યારે ત્યાંથી લેતા હોય ફૂડ, તો એમના
અંદર બહુ વધારે જે છે એ હેર હોય છે અને એમાં જે છે એ પરાગરણ ચોંટી જાય અને પછી ફિમેલ ફ્લાવરમાં જાય, એ માટે પોલિનેશન થાય ત્યારે એની અંદરથી ફ્રૂટ્સ અથવા તો આપણી જે ફસલ હોય છે ઘઉં, ચણા, ઘઉં, સરસિયા એ બધું ત્યારે એ પાકે. એ માટે જ્યાં મધમાખી નથી ત્યાંની ફસલ સારી પેદા નહીં થતી અને પોલ્યુશન વધારે થાય તો મધમાખીને પ્રોબ્લેમ પણ થાય છે. એ માટે મધમાખી જ્યાં હોય એનો મતલબ એ છે કે ત્યાંનો પર્યાવરણ વધારે સારો છે અને ત્યાં પોલ્યુશન નથી. મધમાખીને બચાવવા માટે દરેક માણસને પ્રયત્ન કરવો જોઈએ અને જે સહ અસ્તિત્વ નેચર ફાઉન્ડેશન જે છે એમની સાથે એ લોકો આપને માહિતી આપશે, એનો સંપર્ક કરીને અગર આપ ઈચ્છો તો મધમાખી પોતાના ઘરમાં પણ ઉછેરી શકો. થેન્ક યુ. આ રીતે ડંખ વગરની મધમાખીઓનું સંવર્ધન લોકો માટે સ્વરોજગાર, કુદરતનું સંરક્ષણ અને શુદ્ધ મધ મેળવવાનું એક અનોખું માધ્યમ બની રહ્યું છે. શું તમને ખબર છે કે તમે મધમાખીનો ઉછેર તમારી જાતે જ કરી શકો છો? જી હા, ચોક્કસથી જે તમે વાત સાંભળી છે તે ખૂબ જ સાચી વાત છે. મધમાખીનો ઉછેર તમે તમારા ઘરે જ કરી શકો છો. આ જે બોક્સ છે તે બોક્સની જો વાત કરવામાં આવે તો આ બોક્સની અંદર મધમાખીનો ઉછેર આપણે આપણા ઘરે જ કરી શકીએ છીએ, જેમાંથી આપણે ચોખ્ખું મધ મેળવી શકીએ છીએ. આ બોક્સ એવી વસ્તુ છે કે જેની અંદર મધમાખીના જે ઈંડા હોય છે તેનો ઉછેર આપણે ઘરે જ કરી શકીએ છીએ. સૂર્યપ્રકાશ ન મળતો હોય તેવી જગ્યા ઉપર આ બોક્સ રાખવાથી તેમાંથી આપણને સમયાંતરે મધ મળતું રહે છે. એટલે કે આ જે નોઝલ છે તેમાંથી મધમાખી જે છે તે અંદર જઈને પોતાના જે મધની જો વાત કરવામાં આવે તો મધ એકઠું કરી શકે છે. એટલે કે ખાસ જો વાત કરીએ તો જે બજારમાંથી આપણે મધ મેળવતા હોઈએ છીએ તે હવે આપણે આપણા ઘરેથી જ મેળવી શકીએ. જો આ બોક્સ આપણે આપણા ઘરે સૂર્યપ્રકાશ ન મળે તેવી જગ્યાએ રાખીએ તો ચોક્કસથી આપણને વર્ષને અંતે 1 બોટલ જેટલું મધ જે છે તે આમાંથી મળી શકે છે. અને જો આવી કોઈ પણ કહી શકાય કે પ્રવૃત્તિ તમે તમારા ઘરે કરો છો તો ચોક્કસથી ઓર્ગેનિક વસ્તુઓ જે છે તે તમે તમારા ઘરે જાતે જ મેળવી શકો છો. કેમેરા પર્સન જનક ચૌધરી સાથે બ્રિંદા રાવલ, TV13 અમદાવાદ.